પૂરમાં જોઈ શકાય છે તેને કાચની પેટીમાં પ્રદર્શનમાં મૂકવામાં આવેલી છે। વિક્રમ સંવત 1935 કારતક વદ 9 સોમવારે વીરબાઈ માએ દેહ ત્યાગ કર્યો। બાપાએ 7 દિવસ સુધી જગ્યામાં અખંડ રામધૂન કરી। બાપાએ પણ હવે હરસનો વ્યાધિ સતાવતો હતો। રોજ હજારો ભક્તો તેમના દર્શન માટે આવતા। બાપાને સંતાનમાં એક દીકરી જમનાબાઈ હતી। જમનાબાઈના દીકરાના દીકરા હરિરામને બાપાએ પોતાના વારસ નિમ્યા હતા। સંવત 1937 મહાવદ દસમે બુધવારે બાપાએ ભજન કરતા કરતા 81મા વર્ષે વૈકુંઠ વાસ કર્યો। જલારામ બાપાની પાછળ હરિરામે મોટો મેળો કરેલો। મેળામાં એક અજાણ્યો સાધુ આવી ચડ્યો। બધાને નમસ્કાર કરતો કરતો એ ભંડાર ઘરમાં ગયો। ત્યાંથી એક લાડુ લઈ એનો ભૂકો કરી તેણે ચારે દિશામાં વેર્યો ને અખૂટ અખૂટ ભંડાર, અખૂટ અખૂટ ભંડાર